ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે ICM ચેપ્ટર નંબર 1 ઇન્સ્ટોલેશન્સ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સમાં આપણે જોઈશું ડિફરન્સ બિટવીન ધ ફાઉન્ડેશન ફોર ધ સ્ટેટિક મશીન્સ એન્ડ ધ રોટેટિંગ મશીન. આની પહેલાં પ્રીવિયસ વિડીયોઝમાં આપણે જોયું હતું કે ધ હાઇટ ઓફ ફાઉન્ડેશન ઓફ ઇલેક્ટ્રિકલ મશીન, મતલબ ફાઉન્ડેશન બનાવવાની જે હાઇટ હોય છે, બરાબર, કેટલી હાઇટ સુધીનું આપણે ફાઉન્ડેશન્સ બનાવી શકીએ અને કયા ફેક્ટર્સ એના માટે રિસ્પોન્સિબલ છે એના વિશે જોયું હતું કે જેમાં આપણે કઈ જગ્યાએ મશીનને યુઝ માટે મૂકવાનું છે તો એ જગ્યાનું ફેક્ટર્સ ધ્યાનમાં રાખવાના છે. ધેન જે મશીન આપણે વાપરવાનું છે તો એની પોતાની જે ખાસિયત છે એને ધ્યાનમાં રાખવાની છે. ધેન મશીનનું પોતાનું વેઇટ અને એ મશીન્સ આપણને ઇઝીલી મેન્ટેન થઈ શકે. તો આ 4 ફેક્ટર્સને આપણે જ્યારે ફાઉન્ડેશનની હાઇટ ડિસાઇડ કરતા હોય ત્યારે રાખવાની હોય છે. અને બીજી એક વસ્તુ છે કે જે મશીન્સની કેપેસિટી ડિસાઇડ પરથી આપણે એનું ફાઉન્ડેશનની હાઇટ ડિસાઇડ કરી શકીએ છીએ કે જેમ કે કેપેસિટી મતલબ એ મશીન્સ જે છે એ કેટલા હોર્સ પાવર પર કામ કરવાનું છે તો એના અકોર્ડિંગ આપણે ફાઉન્ડેશન્સ ડિઝાઇન કરતા હોય છે કે જેમાં 150 આપણે જોયું હતું કે 150 mm જે છે એ મિનિમમ ફાઉન્ડેશન્સ માટેની હાઇટ રહેશે. હવે જે ફાઉન્ડેશન્સ માટે 2 ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે કે મશીન સ્ટેટિક છે કે રોટેટિંગ છે એ જોવાનું હોય છે. તો એ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે જોઈએ. ધ ડિફરન્સ બિટવીન ફાઉન્ડેશન્સ ફોર સ્ટેટિક એન્ડ રોટેટિંગ ડિવાઇસ, ઇટ ઇઝ ધ વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન્સ ફોર ધ GTU, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈશું સ્ટેટિક મશીન, ધેન લઈશું રોટેટિંગ મશીન. રાઈટ. હવે સ્ટેટિક મશીન્સ છે કે એમાં ફર્સ્ટ પોઈન્ટ આવશે કે સ્ટેટિક મશીન્સનું ફાઉન્ડેશન્સ શેના ઉપર ડિપેન્ડ રાખે છે કે એ મશીન્સનો પોતાનો સ્ટેટિક લોડ ઉપર આધાર રાખે છે. તો મશીન્સ સેલ્ફ સ્ટેટિક લોડ ડિપેન્ડ for foundation. જ્યારે રોટેટિંગ મશીન્સ છે તો રોટેટિંગ મશીન્સ માટે એ મશીન્સનો સ્ટેટિક એઝ વેલ એઝ એનો ડાયનેમિક લોડ પણ આપણે ધ્યાનમાં રાખવાનો હોય છે ફોર ફાઉન્ડેશન. તો સ્ટેટિક એન્ડ ડાયનેમિક લોડ should be considered for foundation, right. તો રોટેટિંગમાં સ્ટેટિક અને આપણે ડાયનેમિક બંનેનું ધ્યાન રાખવાનું છે, જ્યારે સ્ટેટિકમાં ઓનલી મશીન્સનો પોતાનો સ્ટેટિક લોડ જ ધ્યાનમાં રાખવાનું છે કારણ કે એ સ્ટેડી રહેવાનું છે. ધેન હવે જ્યારે સ્ટેટિક મશીન્સનું ફાઉન્ડેશન હશે તો એમાં આપણે કઈ વસ્તુનું ધ્યાનમાં રાખીશું કે ટેમ્પરેચર છે, મોન્સૂન સિઝન છે, પૂર છે, બરાબર, એન્ડ ક્વોલિટી ઓફ સોઇલ, રાઈટ. તો ફાઉન્ડેશન હાઇટ also depends temperature, monsoon season, right. મોન્સૂન સિઝન અને એમાં પૂર પણ આવી શકે. ધેન એન્ડ ક્વોલિટી ઓફ સોઇલ, રાઈટ. હવે આ મશીન્સ આ ફાઉન્ડેશન્સમાં આપણે આ વસ્તુનું જ ધ્યાન રાખે છે બિકોઝ ઇટ ઇઝ અ સ્ટેટિક, એમાં કોઈ રોટેટિંગ પાર્ટ્સ નથી. જ્યારે રોટેટિંગ મશીન્સમાં શું થાય છે કે ફાઉન્ડેશન્સની
હાઇટ માટે આપણે ફાઉન્ડેશન્સનું પોતાનું વેઇટ અને એની અંદર જે રોટેટિંગ પાર્ટ્સ છે તો એ પાર્ટ્સનું વાઇબ્રેશન્સ પણ ધ્યાનમાં રાખવાનું હોય છે, એઝ વેલ એઝ આની સાથે. મતલબ ટેમ્પરેચર, મોન્સૂન સિઝન અને ક્વોલિટી ઓફ સોઇલની સાથે બીજા જે ફેક્ટર્સ આપણે ધ્યાનમાં રાખવાના છે એ છે કે રોટેટિંગ પાર્ટ્સ ઓફ મશીન which creates vibration, right? રેઝોનન્સ આપણે કહીએ તો, રાઈટ. તો આ વસ્તુને આ રોટેટિંગ મશીન્સમાં બીજું ટેમ્પરેચર છે કે મોન્સૂન સિઝન છે, એ તો આપણે ક્વોલિટી ઓફ સોઇલ છે, તેમ છતાં પણ બીજી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એના વિશેની વાત કરી. નાવ હવે થર્ડ છે કે આપણે જે ફાઉન્ડેશન્સ બનાવવા માટે કોન્ક્રીટ બનાવીએ છીએ, રાઈટ. ફાઉન્ડેશન્સને સિમેન્ટ, રેતી, પાણીથી વગેરેનું મિશ્રણ કરી અને એકદમ પાક્કા પાયે જે ફાઉન્ડેશન્સ બનાવીએ છીએ, તો એમાં કોન્ક્રીટનું જે મિશ્રણ આપણે બનાવવાનું છે, મિક્સચર બનાવવાનું છે, એનો રેશિયો કેટલા જેમ રહેશે? તો 1:2:4 રહેશે ફોર ધ સ્ટેટિક ડિવાઇસ. શું છે? કોન્ક્રીટ મિક્સચર. જ્યારે રોટેટિંગ મશીન્સ હશે તો એ રહેશે 1:1.5:3. બરાબર. આ વસ્તુ તમને MCQ ટાઈપના ક્વેશ્ચન્સમાં પૂછાઈ શકે કે સ્ટેટિક મશીન્સ છે તો એમાં કોન્ક્રીટનું જે મિક્સચર હોય છે તો એ કેટલા પ્રમાણમાં હોય છે, અને રોટેટિંગ મશીન્સ હોય છે તો એમાં કોન્ક્રીટનું મિશ્રણ કેટલા પ્રમાણમાં હોય છે. તો જો સ્ટેટિક મશીન્સ છે તો એમાં કોન્ક્રીટનું મિશ્રણ રહેશે 1:2:4 રેશિયોથી. જ્યારે રોટેટિંગ મશીન હશે તો એમાં કોન્ક્રીટનો રેશિયો રહેશે 1:1.5:3. રાઈટ. નાવ હવે ફોર્થ પોઈન્ટ્સ કે આમાં આપણે જો મિકેનિકલ પાવર કોઈ ટ્રાન્સમિટ કરવાનો હોતો નથી. હવે આપણે લઈએ કે ટ્રાન્સફોર્મર એક સ્ટેટિક ડિવાઇસ છે, તો એ શું કરે છે? ઇલેક્ટ્રિકલ એનર્જીનું વન પાર્ટ્સમાંથી બીજા પાર્ટ્સમાં, ફ્રોમ ઇલેક્ટ્રિકલ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી કન્વર્ઝન, એમાંથી કોઈ ઇલેક્ટ્રિકલ ટુ મિકેનિકલ એનર્જી યા તો મિકેનિકલ ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી કન્વર્ઝેશન્સ થતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે એમાં કોઈ મિકેનિકલ પાવર ટ્રાન્સમિટ કરવાનો હોતો નથી. મિકેનિકલ પાવર ટ્રાન્સમિટ કરવાનો હોતો નથી એટલે એમાં કોઈ જર્ક, વાઇબ્રેશન્સ, રાઈટ, એવું કોઈ વસ્તુ હોતી નથી, રાઈટ. તો મિકેનિકલ પાવર not required to transmit. So, no any tension or vibration વધારે પ્રમાણમાં હોતું નથી, બહુ ઓછું હોય છે. હવે આમાં જે છે કે જેમાં આપણે મિકેનિકલ પાવર શું કરીએ છીએ? ટ્રાન્સમિટ કરીએ છીએ રોટેટિંગ મશીન્સ થ્રુ, રાઈટ. મિકેનિકલ પાવર ટ્રાન્સમિટ થવાનો હોવાના લીધે તો શું થાય છે કે એમાં વાઇબ્રેશન્સ બી થાય છે, ટેન્શન્સ બી ક્રિએટ થાય છે, બરાબર. તો આ વસ્તુ શું કરે છે? ફાઉન્ડેશન ઉપર ઇફેક્ટ કરતી હોય છે. નાવ ફિફ્થ પોઈન્ટ કે જે રેઝોનન્સ ફ્રીક્વન્સી, બરાબર, એનો કોઈ પ્રોબ્લેમ ઇશ્યુ ક્રિએટ નથી થતો ફોર સ્ટેટિક મશીન, બરાબર. સો ઇશ્યુ ફોર no issue for resonance frequency. There is a effect of resonance
ફ્રીક્વન્સી, રાઈટ. તો આ 5 પોઈન્ટ્સ છે. હવે આપણને રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે શું થાય છે કે જે મશીન્સ છે એ મશીન્સની વાઇબ્રેશન્સ ફ્રીક્વન્સી, ધેન નેચરલ ફ્રીક્વન્સી, એ બંનેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? રેઝોનન્સ ફ્રીક્વન્સી આપણે કહીએ છીએ. તો રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે શું? જોઈએ ક્વેશ્ચન હશે, તમે આગળ ભણેલા હશો, પણ આપણે રેઝોનન્સ ફ્રીક્વન્સી શું અહીંયા કયા ફોર્મમાં કહીએ છીએ કે મશીન્સમાં જે ક્રિએટ થાય છે એ વાઇબ્રેશન્સ ફ્રીક્વન્સી અને મશીનના પોતાના વેટના લીધે જે નેચરલ ફ્રીક્વન્સી, બરાબર, મશીનનું પોતાના વેટના લીધે જે નેચરલ ફ્રીક્વન્સી આપણને મળે છે, તો એ બંનેના ગુણોત્તરને આપણે રેઝોનન્સ ફ્રીક્વન્સી કહીએ છીએ. તો આ હતું કે ડિફરન્સ બિટવીન ધ ફાઉન્ડેશન્સ ફોર ધ સ્ટેટિક મશીન્સ એન્ડ રોટેટિંગ મશીન્સ. જીટીયુ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે અને આ 5 પોઈન્ટ્સ છે. આ 5 પોઈન્ટ્સ યુ હેવ ટુ મસ્ટ રાઇટ ડાઉન, બરાબર. 3 માર્ક્સ યા તો 4 માર્ક્સમાં જીટીયુમાં પૂછાતો હોય છે. ફર્સ્ટ પોઈન્ટ છે કે સ્ટેટિક મશીન્સમાં મશીનનો પોતાનો લોડ ડિપેન્ડ્સ કરતો હોય છે ફાઉન્ડેશન્સ માટે, જ્યારે રોટેટિંગ મશીનમાં સ્ટેટિક એન્ડ ડાયનેમિક બંને લોડ ઇફેક્ટ કરતા હોય છે. નાવ ફાઉન્ડેશનની હાઇટ વખતે ટેમ્પરેચર્સ, મોન્સૂન સિઝન એન્ડ ક્વોલિટી ઓફ સોઇલ આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. બટ in the rotating parts as well as these points, we have to consider the rotating parts of machine which creates the vibrations and તો એ વસ્તુને પણ ફાઉન્ડેશનની હાઇટ દરમિયાન આપણે ધ્યાનમાં રાખવાનું હોય છે. હવે ફાઉન્ડેશન્સ બનાવવા માટે આપણે જે કોન્ક્રીટ મિક્સચર બનાવીએ છીએ તો એ કયા રીતે, મતલબ એમાં જે આપણે સિમેન્ટ, રેતી અને પાણીનું જે મિશ્રણ એડ કરીએ છીએ એ કયા ફોર્મમાં રહે છે? 1:2:4 જેમ ફોર સ્ટેટિક મશીન્સ, બટ ફોર ધ રોટેટિંગ મશીન ઇઝ 1:1.5:3 રહેશે. હવે જે સ્ટેટિક મશીન્સ છે આપણે એમાં કોઈ મિકેનિકલ પાવર ટ્રાન્સમિટ કરવાનો હોતો નથી, એમાં ઇલેક્ટ્રિકલ પાવર ટુ ઇલેક્ટ્રિકલ પાવર જ ટ્રાન્સમિશન થતું હોય છે. એટલે એમાં કોઈ ટેન્શન યા તો વાઇબ્રેશન્સ, ટેન્શન દેટ્સ મીન્સ એને કહીએ કે સ્ટ્રેસ, રાઈટ, ખેંચતાણ, એવી કોઈ જાર્ક છે એવું કોઈ પ્રોબ્લેમ્સ ઓછો થાય છે. જ્યારે રોટેટિંગ પાર્ટ્સમાં આપણે મિકેનિકલ પાવરમાં ટ્રાન્સમિટ કરતા હોય છે તેના લીધે એમાં ટેન્શન્સ, સ્ટ્રેસ અને વાઇબ્રેશન્સના ઇસ્યુ રહે છે. હવે રેઝોનન્સ ફ્રીક્વન્સીનો ઇસ્યુ નથી રહેતો ફોર ધ સ્ટેટિક મશીન્સ, બિકોઝ રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે જેને આપણે કહીએ કે મશીનમાં પોતાની જે વાઇબ્રેશન્સ ક્રિએટ થાય છે અને વજન પ્રમાણે મશીનની જે નેચરલ ફ્રીક્વન્સીના ગુણોત્તરને આપણે રેઝોનન્સ કહીએ છીએ. એ સ્ટેટિક મશીન્સમાં ક્રિએટ નથી થતો, બટ ઇન રોટેટિંગ મશીન્સમાં થાય છે, રાઈટ. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ જેનું નામ છે ફેક્ટર્સ ટુ બી કન્સિડર ઇન ડિઝાઇનિંગ of the foundation of electrical machine. Factors to be considered in designing of the foundation of electrical machine. હવે વાત આવે છે ડિઝાઇનિંગની. પહેલાં વાત હતી કે હાઇટ ઓફ ધ ફાઉન્ડેશન્સ. નાવ હવે ડિઝાઇનિંગની વાત છે. તો ડિઝાઇનિંગ માટે કયા મુદ્દાઓ છે કે જે ઇમ્પોર્ટન્સ છે, તો એના માટે ટોટલ 5 પોઈન્ટ્સ છે જે ઇફેક્ટ કરે છે
ફાઉન્ડેશનની ડિઝાઇનિંગ માટે. તો ફર્સ્ટ છે શેર ધ રેઝિસ્ટન્સ ઓફ સોઇલ. ધેન સેકન્ડ છે સેટલમેન્ટ. થર્ડ વન છે રેઝોનન્સ. ફોર્થ વન છે ઓપરેટિવ સ્પીડ. દેન ફિફ્થ વન છે વાઇબ્રેશન. રાઈટ. તો ફર્સ્ટ જે પોઈન્ટ છે શેર રેઝિસ્ટન્સ ઓફ સોઇલ. હવે રેઝિસ્ટન્સ ઓફ સોઇલની વાત છે, મતલબ જેને આપણે કહીએ છીએ વજન પ્રતિરોધક શક્તિ. હવે જ્યારે પોચી જમીન હોય છે, સોફ્ટ સોઇલ છે, તો એમાં આપણે ફાઉન્ડેશન્સ બનાવી અને મશીન્સને ચાલુ કરીએ તો ફોર લોંગ ડ્યુરેશન શું થાય છે, ફોર soft soil after long duration જમીન ધીરે ધીરે શું થાય છે, નીચે બેસતી જાય છે અને જેના લીધે મશીન્સ પણ જમીનને કાપીને શું થાય છે, નીચે ઉતરવા માંડે છે. બરાબર. પણ જો હાર્ડ હશે, સોઇલ હાર્ડ હશે તો આ વસ્તુ નહીં થાય. મતલબ કે સોઇલની જે સહન કરવાની શક્તિ છે, રાઈટ, જમીનની વજન સહન કરવાની જે શક્તિ છે, તો એ શક્તિને આપણે શું કહીએ છીએ, શેર રેઝિસ્ટન્સ ઓફ સોઇલ. સોફ્ટ સોઇલ માટે અલગ રહે છે, હાર્ડ સોઇલ માટે પણ જમીનની વજન સહન કરવાની શક્તિ અલગ રહે છે, જેને આપણે કહીએ છીએ શેર રેઝિસ્ટન્સ ઓફ સોઇલ. તો આ ફેક્ટર્સ આપણે ડિઝાઇન કરતી વખતે ધ્યાન રાખવાનું હોય છે. નાઉ સેકન્ડ છે સેટલમેન્ટ. સેટલમેન્ટ મતલબ હમણાં આપણે જોયું કે કોન્ક્રીટનું જે મિશ્રણ આપણે બનાવીએ છીએ, રાઈટ, એમાં શું હોય છે, સિમેન્ટ, સેન્ડ એન્ડ વોટર. બરાબર. ઘણી જગ્યાએ આ ફાઉન્ડેશન્સ બનાવતી વખતે આયર્ન રોડનો, મતલબ લોખંડના સળિયાનો પણ ઉપયોગ કરવામાં આવે છે કે જેથી ફાઉન્ડેશન્સમાં કોઈ છિદ્ર જેવું રહે નહીં, એટલા માટે. તો આ જે મિક્સચર્સ આપણે કરીએ છીએ, તો એ મિક્સચર્સ ને કોન્ક્રીટનું મિશ્રણ બનાવીને ફાઉન્ડેશન્સ બનાવીએ છીએ અને થોડા દિવસ સુધી એ ફાઉન્ડેશનને રાખી એને પાણી પીવડાવતા રહેવાથી એ ફાઉન્ડેશન્સ કેવું સખત બની જાય છે. તો એ પ્રકારની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે સેટલમેન્ટ. રાઈટ. નાઉ થર્ડ ઇઝ ધ રેઝોનન્સ. રેઝોનન્સ આપણે હમણાં આગળ જોયું કે કોને કહીએ છીએ આપણે રેઝોનન્સ, કે વાઇબ્રેશન્સ ફ્રીક્વન્સી and according to the weight of machine ratio natural frequency. તો આ બંનેના રેશિયોને શું કહેવામાં આવે છે, રેઝોનન્સ. કે એ રેઝોનન્સના વખતે ફાઉન્ડેશનમાં જે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે, બરાબર, એ ફાઉન્ડેશન્સની ડિઝાઇનમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે છે ઓપરેટિવ સ્પીડ. રાઈટ. ઓપરેટિવ સ્પીડ એટલે જ્યારે મશીન્સ વધારે સ્પીડથી ફરતા હોય, બરાબર, વધારે સ્પીડથી ફરવાના લીધે ફાઉન્ડેશન્સ ઉપર વધારે સ્ટ્રેસ લાગે. રાઈટ. જ્યારે વિથ હાઈ સ્પીડ મશીન, બરાબર, તો સ્ટ્રેસ લાગે ફાઉન્ડેશન ઉપર. એટલે ફાઉન્ડેશન ઉપર સ્ટ્રેસ લાગવાના લીધે શું થાય
કે ડિઝાઇન ફાઉન્ડેશનની ડિઝાઇન જે છે એ ઓપરેટિંગ સ્પીડને ધ્યાનમાં લઈને કરવામાં આવે, રાઈટ. ધેન લાસ્ટ ઇઝ વાઇબ્રેશન્સ. હવે વાઇબ્રેશન્સ મીન્સ